આ ગોટા ચોથી લાયા છો? આ પીડિયાના છોકરા યાદ સારું સારું ખાવા મળે એટલે પછી ઘરમાં તો પેલા રોટલા ને આ ખીચડી ને તો તમને ઉતરા જ નહીં કે હા. પણ આ છોકરા યાદ આમ રાતે રોજા હતા ને મને છોકરો આવીને આલી ગયો મને વધારે બોલાવશો ને બધી ખબર પડે છે. ચિયો છોકરો હાલવા આવ્યો તો? આ હોમાં ગેરથી હોમાં ઘેરથી મેં તો આવતા જોયો નહીં. હાલત જોતે નાટક કરાવવાના ના આ મહિનાની તારીખના ઉપર 3 દાડા ઉપર હેડે એટલે પછી વૈકણ જ રહેવાનું જવાનું હો. લે કઈ જા ખાવા જાય મને ખાવા જાય. તમારો રેદોશી ખબર હો ને શું ને જ ખબર નહીં પડતી. આખો દાર ઘરમાં પડવા ને આખો દાર વેણી ખાઈશ ને તે ભૂષણ પૂછ્યા પણ આ કૂતરો ખાઈ ગયો મને ખાવા દીધું હોય તો કૂતરો ખાસી એ માર પાડેલી કૂતરી છે ને તે ખાશે. જવાના 3 દાડા ઉપર વહી જતો હજી જવાનું ઘરમાંથી નોમ લેતા નહીં એટલે તમારે કરવાનું શું છે? લગીર પરે કોઈ તાજા નહીં થતા લગીર ઘરના કોમમાં થોડા ડોળા રાખો. કોમ તો કરું છું કે કોમ છે ને પેલા બેસન સિલા જઈ નીકળ જે સોળા ને બધું ભર દેજો ને આ ટોકે દૂર નાખીને બેહો પાઈ દેજો. હા પડે કોઈ મારા ઘેર સસ્તું પાડી જાય તે મહિનો તો પૂરો થઈ જાય ને તો લગીર મારા ઘેરથી જવાનું નોમ હતા 3 મહિના ઉપર 3 દાડા છે પણ એમ નહીં કહેવાતું કે આપણે ઓયકરથી જવાનું હોય તેવા જઈએ મારા એકન હુડીએ ચડ્યા છે ને પેલો એ લઈ જવાનું નોમ નહીં લેતો. આટલા દાડા ઉપર છે તો એમ નહીં કહેતી કે હારો આયા છે એમ નહીં ઓયકન હું વધારાની છું મારે ખવડાવવાનું ઈવન. હા કોમ કરીને થાચી જાય છીએ પણ હું કરે ભાઈ પેટ ભરવા બધું કરવું પડે નહીં થતું પણ કરવું પડે છે. હા ચડે છે શું કરે ઈ રાગ હાથ હેડાડા ને ફટાફટ ભરો દૂર આ બફો દાળો આવ્યો પેલું સોન પડી રહ્યું છે 7 ગારો સોન ભરું છું આ હોટલું નાખીને બેસો ખોય પછી સોન ભરી કાઢું એટલે હું બફો દાળે બેસો ખાયો દૂર મારા ચોથી હસબન્ડનું કોમ થાય તાને કે શાક તમે ખાવા જો છે નહીં કહેતા હું નહીં ખાઉં ખાવા તો મજૂરી કરીએ છીએ કે મજૂરી દે પેલી મારે બેરી એટલું છે એટલી કરે કે હું શું એને કોમ કરવાનું કહું છું ઈ મોનીમાં તો અડધી થઈ જાય હું કોમ કરું છું ને શું નહીં ફટાફટ જે પેલો ફોન પરવાનું કરે ઓએ પડ્યું છે પણ આ તો જો આ હા ખાવામાં તો કદી થાકતા જ નહીં ખોગું લઈને બેસી જાય છે. ખાવામાં મજૂરી કરી ભૂખ ના લાગે કે મજૂરી ક્યાં એટલી બધી થાય મજૂરી કઈ મરી જશે અમારે બેરું નહીં કરી આમ કેટલું મજૂરી કરે છે. મજૂરી કરીને ભૂખ ના લાગે કારણ રોવાનું નાટક કરશો નહીં થઈ ગયા રોવા વાળા તે એ ફટાફટ ફોન કરીને આવડે પેલું ઘેર લુગડો બધું ધોવાનું બાકી છે. ભણ આપણો 10 તારીખો તો તમારે ચોકનો વનસિંહ પાછો માતાજીનો ઓ આમાં પિયર છે ને ઓવા તે મારા હારાનો ફોન આવ્યો તો તે રે કહેતા તાર ભાઈ એમ કહેતા હતા કે વહેલા વેળા સતો આવજો 2 જણો. પણ મને નહીં લાગતું કે આફેરામાં આપણે જઈ એકશું હવે. શેમ તમને ખબર હે ને તમારા બાપાના હવે થઈ ગયો મહિનો. એ વાત તો સાચી પણ બાપો થોકા આવતા હું વધુ છે હવે મહિનો એર્યો રાખે મહિનો હું રાખું મેં ફરક પડવાનો છે કે નથી તો લગી શાંતિ હતી લે તું આ જો આય નહીં મગજમાં ટેન્શન વધી ગયું બોલો કે કી રેવરી ઘેર હોય ને તો એવન વાદે ઘર ખુલ્લું મેલીને ચોક જતા ફાવો એટલા ઘેર બેહી રહેવાનું ડોહોય ગમે તે ગયડો બયડો પણ ઘેર ડોહો હોય તો લાગે ઘેર કોક સ ચિંતા ઓછી એટલી આપણો ઘરની કે તાણે આપણો તો હું અમે ખાવા દો કટકો રોટલો ના આટલું શાક જે હોય બાપડા ખાઈને બેહી રહ્યું મોસા મોતા બેહી જ રહેશી આ વનમાં આપણે તો 10 તારીખ વારી નહીં થઈશું તમારા ભાઈને ફોન કરો કે થોડા દાડા તો રાખો ના હોય તો અઠવાડિયું ના પણ હારું આ તો નિયમ કરેલો છે ને આખા મેલ્લા વચ્ચે બધોય નિયમ કર્યો તો લડ્યા ને દાડા કે ભાઈ જો મહિનો તમારે રાખવાના મહિનો મારે રાખવાના તે એક દાડ વધા દે એમાં કોઈ મરી નહીં જાય ડોહો. ના એવું ના કરાય આપણો ટાઈમ આવે એટલે આપણે મને રાખવા પર પછી ખોટો એની એકલાને ના હલાય ચમ જમીન નહીં ભોગવી વન ભાગની તાર પર જમીન વેચાઈ જાય એટલે બાપો એ વેચો જ કામ મહિનો 4 મહિનો હોય એ મનમાં એવું ફરક પડવાનો છે. રોટલા કરું હા રોજી બાર ફટાફટ ને કાલ નીકળીએ વહેલા હો. કચરો હોય જેટલો વાળ કરવાનો લેવાનો મર પર ખાઈ રાખો દાડો શું કાફેજી નાખ્યો
તું કા મારે 200 રૂપિયા નોટ ખોવાણી છો જઈ 200 રૂપિયા નહોતો શી ખબર મારે એમ તો નહીં કાઢ્યું કે પણ હું ચાંદનો વાળો છું હું કા પેલી નાખું આખા ઘરમાં તો હતી નહીં નો મતલબ મારા 500 થી પૈસા હોય તમે જ લીધેલી મારા 200 રૂપિયા લાવ બોલતી નહીં એટલે આ વળી ઘરમાં રાજાના પટમ જોડે ઘરમાં મન ફાવે વસ્તુ પડ્યું એમ લઈ લઈને નેકરી પડવાનું હા મારા 200 રૂપિયા કાઢો પણ હું મારે શું કરવા પૈસા આ કચરામ નહીં ને મતલબ તમારા જોડે જ હશે હા પણ મેં નહીં લીધા મેં પૈસા જ નહીં પાડ્યા છે હજી મારા પાસે બધી ખબર પડે તો ગોડી નહીં ઘરમાંથી 200 રૂપિયા નોટ તમે જ લીધેલી મારે 200 નોટ જોવા હાલ ને વગર પાટો મેલી હોયથી કાઢી મૂકે યાદ રાખજો મને ઉડીએ ચડાવે છે મરતાય નહીં હોય કે મારા હાઈને પડ્યા છે ને તે લોહી પી જાશે મેં નહીં પાડ્યા પૈસા તારા મેં જો પાડ્યા તું મારા પૈસા જેવું બસ મારા અરે 200 રૂપિયા નોટ આનતા ના છે તે હાલતા નહીં કોણ કરતા જોરા તને 200 રૂપિયા અંતાળે અલ્યા નહીં બેટા તમે તો બાપો સાહેબ શિખર જમશો એ ખબર પડતી નથી. જમશે પેલા ભંગ દુશ્મન સાથ બીજું કોઈ નહીં આમ કરતા જોર આવે છે એટલે બસ પૈસા અંતાળે પણ નહીં અંતાળ્યા એટલે લીધા જ નહીં મેં ભાડ્યા નહીં છે એટલે અંતાળ્યા ઘરમાં મારે 200 નોટ હતી ને તે મેં ટેબલ ઉપર મેલતી ટેબલ ઉપર સ નહીં આ બધો કચરો વાળતા આટલા લાયા તો કચરા મેં નહીં તો 200 નોટ જઈ જો ઘરમાં કોણ આવે છે શું મેલી બતાવજો 200 નોટ બતાવો પણ નહીં મેં ભાડી જ નહીં પણ શું ભાડી નહીં તમારા પહાણા કા બતાવજો 200 નોટ બતાવજો નહીં ભાઈ આ ઉસો બતાવજો જોઈ લેજે નહીં મારા પાસે મેં ભાડા જ નહીં પૈસા મારે કહી દે કલાકમાં ગમે તેથી મારે 200 રૂપિયા હોગીને મને મારા હાથમાં આલી ને મારાથી ખરાબ પણ પૈસા લીધા હોય નહીં તો આલી દો પણ તાણા બખાડા કઈ ના કરે આલી દો અલ્યા ભાઈ મેં નહીં ભાડ્યા મેં પૈસો 1 રૂપિયો નહીં અરે ભાડ્યા તગરવાનું કરો હોય કણ મારા ઘેર કોઈ વધારાનું હોય કણ ભર્યું નહીં તે હું બધાનું પૂરું ગમે તે કરો આ હોય કણ મારે ઈઓની વેઠો કરવાની ઈઓનો મારા લુંડાપણો કરવાનો એટલે બસ મારે આ જ કરવાનું હો તમારો મોટો ભાઈ છે એના ઘેર ચમ નહીં જતા હોય કણ મારા જીવનની વેઠો કરવાની મારા જીવનના ચેડચેડ ફરવાનું હા બંધ થાય એટલે મેં લેવું છે જે મેં લેવ ને મારા ઘરમાં જો નહીં ચોરી કરી છે ને ઘરમાં હવે તો મારા ઘરમાં આજે ના જોઉં કાલે ના જોઉં બસ લેડો હેડ જોડો ઉભો તો ચોરી એ નહીં તો આનું લોહી લઈ લેજે જો ઉભા. ફટાફટ તો મને નીચે હલાવજો નહીં હાલવા એ તો હલાવજો તમે નહીં ચોરી કરી પણ જોકી ઓયથી જો મારા ઘેર નહીં તમારા મોટા છોકરાના ઘેર જો ઓય કણ મારે ને તમારું પૂરું કરવાનું છે પણ 1 રૂપિયાની મેં ચોરી નહીં કરી તો હું જમીન કરી જાય 200 રૂપિયા અને તમે જો મેલ્યા કહો છું પૂછો તો ચમન થાય તો ચમો પણ હાસુ ના પડે પેલો રોણી શું એ ટાટમાટ થઈને ખરું છું નાના એમ નહીં તો કે દાડા પૂરા થયા સુધી ઓને બાના લઈ છીએ નાના કેવા તો નહીં આવે મેં લેવા પડશે ઓન મેં લેવા તો લઈ જશે જતો રહેશે રખડતો લુગડો કાઢજે જે હું મેં લેવ્યો લુગરામાં પડે તમારે લેવો હોય તો લઈ જાઓ ને કે દિહાડી ચોપ ઓય કણ મારા ઓલે ઓય કણ મેલ્યો છે તે મારા જીવાનું કર કરવાનું જો કે લુગરો હાલ પાછો જીએ નાટક ચાલે છે તે ઓહો મહારાજ તો જો આઈને ઊંઘ્યા છે ટાઈમ થઈ ગયો એટલે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આવી જશે ના એક દાડો એક મિનિટે આગા પાછી તો ના થવા દે પાછા લોકો ના આશિક નહીં શિકર ગંદી મારે તો મને તો પણ તમે ઊભા થાવ કહું કે મેં લેવા બેહી રહ્યો ઈવન જોડે બાપા ટાઈમ ઊભા થાવ અહીંયા ઊંઘવા માટે આવ્યા છો ના ના બધો ઠાકડો તોનો અહીંયા કાઢે જો હવે હા અરે મારા ગોદડો મુકા ઊંચા તમારે પેલો જૂનો ગોદડો નહીં પડ્યો એ એક મહિનાનો 3 દાડાનો ઠાકડો અહીંયા કાઢવા આવ્યા છે બોલો વાળી તો ગોળી લઉં જાગરો તે કુના માટે રોટલા ખાવા બધું કોમ કરવું પડે ઈ વના ઘેર પોણી વાર આવી છે તે દાર જોઈ તે સોણ ભરતા હતા બોલી વના ઘેર ને ઓય તો શાંતિથી બેહી જાય તો મોટા મહારાજા હોય ની મોમ લુગરો દોરા પોસે બોલ તે પડ્યા છે હજુ લુગડા મેં નહીં ધોયા હવાના ઉભા થયો હલો બેટા હાથ કટકો રોટલો ખાવો હોય તો લુગરો ધોવો પડશે કે ના કે પાછા આયા તા એવા ને એવા પાછા જો શોક જતા રહો પણ બીજું કોઈ કોમ કે હાથ વાગ્યું છે એ અમાર માટે લાગ્યું છે ઈ કે નાપ બાણન બાન ફાડીએ ઈ તો લગીને ને હિસાબતા ની ના ઘેર તો લે ના ઘેર શાંતિથી બેહી રહેતા મારા ઘેરે બેહી રહો કેવું તો ઊભા થજો તમે ઊભા થો બેવા દે કરી હવે ઊભા થો કે બાજુવાળાનું કે સંભળાવો છો આટલું બધું તમારો ડોરો છે ને કઢી કાઢી લાગશે ચાલો એ પેલો લુગરો ધોવાનો છે ધોઈ નાખો તો એ પડ્યો ટોકરમાં બધા ધોવાના ના અડધા જ ધોવાના છે લુગડા તો તાર બધા જ ધોવાના હોય કા પાછા પૂછો બધા ધોવાના છે
મારી તો આખું પારાવા બારમું કરું લાડવા કરું ને એવા એ બધું તો ના કરવાનું હોય એ લાડવા ડાયરેક્ટ એમને મોહણિયા બાળ દેવાના હોય લાડવાય નહીં કરવા એ કશું કોઈ કરવું નહીં કશું નહીં નહીં મોસો મીકતા પણ નહીં મળતા એવું કરી સાડું હા તે ખબર એ હરખા તો જો પાહા અરે આપણો હાય કંટાળી ગયો છું લુગડો ચાંદનો ધોવું જોઈએ લગન તો હોય નહીં રહ્યો આખું ઠોકર ભરીને લુગડો હઈ રહ્યા છે કે આખા મહિનાના હઈ રહ્યા તો હાથે રવાતું નહીં હાથે થાક લાગે છે ધોવાઈ જાય કપડા હવે તો હોય ગયા હા તે કપડા હુકવી દો ફટાફટ હેડો અને ઘરમાં પોતું મારવાનું બાકી છે હજુ તો પોતું મારવાનું એમાં તો આમ લેખા લેવાના આવે છે હા હા જે કામ કરવાનું છે એ કરવાનું જ છે તમારે પણ પોતું તમે મારી દીધું હોય તો વધારે ટેટે ના કરતા જોડો આ નકર હું જઈને લે પઈ વેદા ભરવા આવે છે ને અહીંયા કોમ નહીં કરવું એ ફટાફટ આવો એક કટકો રોટો દઉં જે કે રાંધવું જે કે રાંધવું ને તો બધા જે રાંધવું પણ કને કહું એ છોકરા હેડો કુની વાટ જોઈને ઊભા હો તો હા હે ખોખરી કાઢું લુગડો जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का क्या जीवन क्या मरण कबीरा खेल रचाया लकड़ी का जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी કા હા કશું નહીં ભાઈ જીવનમાં કશું નહીં હા બે દાડાનું જીવન જોવા જઈએ તો ઘણું બધું નહીં તો મોહ માયા છે બધી જોક જોક હું જમાનો છે ને હું છોકરા છે તાને બબે છોકરા હોવા છતાં ભાગલા પાડ્યા બાપના ગોડિયાનું શું કહેવાનું જીવન બરબાદ થઈ ગયું ગોડિયાનું બે મોટા મોટા છોકરા પહેનાયા ભણાયા ગણાયા મોટા કર્યા અને આજ આ છોકરાએ કેવું કર્યું છે 2 મહિના પેલો રાખે 2 મહિના આ રાખે એટલે આવું તો જીવન થાય એટલે બાપનું હા કદાચ ગોડિયાની ડોશી હોત ને હા રેખું મરી જઈ રેખું હોત ને તો ગોડિયાને એકલો રાખીને રોટલી કરી ખવડાવત પણ બિચારાને કોણ કરી ખવડાવે ગમે તે પણ જીવનમાં ભાઈ હા જીવન સાથી જોવો ન છેલ્લા સુધી તમારું કોણ થાય આ છોકરા તો પોતાના અમે આમ સોમેઠા પડી ગયા ને તો એ છોકરાનું મોટા કર્યા કેટલી બેઠો કરી અને આજે છોકરો ઈશોય નાહી દીધો બાપનું શું કરવાનું ભગવાન તો જોઈ રહ્યો છે એટલે તમે કોઈનું તમે તમને હંતારો પણ ઉપરવાળો હિસાબ જરૂર માગશે બિચારો રોવો છે ને હિસાબ જરૂર માગશે ભગવાન જોજો હા અરે આ વિડિયો પીપીના ઢૂંઢા એવું કરવા નાખો તમે હાય કચરો ગાડી હું જયું એટલી વારમાં તો નાખી દીધા તમે ઉપાડ થઈ રહ્યું એવું પાડો બાર ફેંક્યા હોજી તમન કહું ઈ પાછું તમે તો જ નાખ્યું તમને શરમ છે કે નહીં આમ થોડી શું થયું આખો દિવસ બીડીને ઠૂંઠા ફૂંકી ફૂંકીને અહીંયા ઘરમાં નાખો મારે કેટલી વખત કચરો વાળાનું કહેજો હો પણ બહાર નાખી આમાં બેરીઓ પી પીને તો આખી રાત ઠો ઠો કરો છો આમ થોડા જપો કે જપો આઈના ખોટા દવાઓમાં પૈસા ગાલો છો આ બીરો પીવો મરી હોય જવાનું તો તો સારું હતું
એના કરતા થોડા શાણા ખો તાકાત આવો. એ કોઈ ચણા બડા ના આલવાના હોય ઈવાનો. તમે ખાવ કોમ. હું કઠોવા ગાલો તો રવા જો મારા જો બધા જીવું છે. તો પણ બીડીઓ પીવાની ક્યાં આવે? તો મરી જાઓ ના હોય તો જો રેલવે ફાટકે જઈ. મારી તો વિધાન નહીં કહેવાય એ તો મત નું ગોમમાં વાતો કેમ કરો છો તે? નહીં, હા? વાતો કે અમારા છોકરોને ખાવા નહીં હાલતા, કેમ ખાવા નહીં હાલતા? હા? પણ જો હા? વાતો કરી ખાવા નહીં હાલતા? વાતો નહીં કરી પૂરો બરોબર ના. ખાવા નહીં હાલતા? ગોમમાં ખબરદાર તો કોઈનો વાત કરી શકો. હમુંડા મહી નાખો, બોઘડી દબાઈ. નહીં કરી પણ કોઈ આમ ઊભા થો ગોદરું બગડે છે. બીરો પીવો છું ને પછી દવાઓમાં પૈસા ગાલવા છું. નહીં કરું કોને વાત કરું નહીં કોણ નીકળો? કોણ નીકળો? હા. કોણ નીકળો? આવજો પણ કોણ નીકળો? આગી રહે, તું આગી રહેજે. કોકો તમને. મરો કુમરો હોય. પીર્યો આખો દારો તમે તો બાપ છો કે હાપ છો? પણ નહીં અમ કરી પીવું બી નહીં પીવું મરી આ છો તું કહાય છે કહાય? કહી નહીં બીડી પીવું કરજે હવે ઠોકો કે મને નો બેસજો. જોવે છે ને? બેસજો. નજરી મારો છો, આખા ગામમાં આબરૂ કાઢો છો. હા એ ભોય દેવો. બોય બે ભોય દેવો. અટાની બેવાનું બધું બગાડ્યું. ખબર નહીં પડતી. હવે તું બેસજો. કામ કરું હું કામ મરી, હું કામ જોશો પણ નહીં. ખબર કેટલી લાવે બીજું. હજુ નહીં પેટું એકલું છે લાટી કેરોસીન નહીં, સોંપી દઉં દિવાળી પારામાં કાસ્તેરમાં. સોંપી દે દિવાળી અમર. બાપા ગયડો જો નો અહીંથી તાને શાંતિથી એના નોમની નક્કીનો હુડિયોમાં ગાલ લોહી એવું પીજે તો ને બાપા હવે 3-4 મહિના સુધી શાંતિ હવે તો 3-4 મહિના પૂરા થતા થતા ફાટી પડે તો સારું એના નોમની શાંતિ થઈ જાય 2 મહિના હોય ને 3 મહિના હોય ને ભર્યું હું કંટાળો હું કરે છે ભારતી? ભાભી હા. આ જુઓ ભરી શું કરે કયો તમારે તો લેર પોણી લાડવા હશે ઘેર ઘણા હા. હમ? ઓવા તારે ઘણું. માં તો શાંતિ થઈ જીવ કે નકો હેરાન થઈ જતી એવી કંટાળી હતી ને બાપા તમારે શાંતિ થઈ હતી પણ અમાર તો મોજ છે કા. ચમ અમે 3 મહિના નહીં હાચવે સાચી વાત છે કા. આ તો કોઈ કીધા જેવું નહીં ગયડો રહ્યો ને એટલો 32 લાખનું હતું પણ કેટલું હેરાન કરે છે લાડો. મરી જાવ તો સારું હતું એના કરતા. 3 મહિના પૂરા થતા થતા ઉકલી જાય તો સારું તો દવા હારું તે કરી દે કે ના હોય તો પણ એવી તો હું દવા મંગાવી પડે તારે દવા પાઈ દેવી. ઓ બોલે પણ ખાવા મેં કોઈ ખબર પડે ના અને બપોરે ખાવા બે રાતે આવવાનું આટલું થોડું ખાવાનું હાલવાનું મને ભીડ દેવાનું અને મો પી નાખી રાત પડી રહેતો તારે મને કેટલું હેરાન કરે જોવો. તાણ? આ ગળો જોટ એના કરતા ડોહી રહી હોત ને ડોહો જેવો હોત તો સારું હતું. ડોહીને એવું હોળીએ ચડાવીશ બોલ ડોશે મૂવી પાલી પણ જીવે તોય તે ડોશી ઓમ કે તોય થોડું ઓમ પેલું હતું પણ આ ડોહો તો હબુર તો બાપા માથા પડેલો છે. આપડા મરી જાય ડોહો દવા લે તો પોલીસ ના આવે ઘેર બધું પેલું શું કહેવાય પોસ્ટમોર્ટમ ને એવું બધું કરે નો આવે બાપ. અલી પણ આપણે છો ચીતરવું હો બાળી કૂટવાનું આપણે ચોકન ને પોલીસ બોલાવી છે ચોકન દવાખાન બવાખાન ચો લઈ જવો ચિંત્યા હળગઈ બારવાનું આપણે હું હોય કણ મેથી ના હાલવાનો છે કે આપણને કોઈ હાલીને જવાનું છે બધું સાચી વાત પૂછ્યો છે. કરે વળી કોઈ જણા આપણા ઓલે તો બાપ દાદા તે કોઈ લઈ આવે છે દવા કોઈ લઈ આવે તું લઈ આવે મોટા બહેન કયો કુ રાગરેન હા રાગરેન કે બધો છૂટી જઈએ વાત કરી મળી હોય તો યો. ધાણ આ વળી હું જફાઓ વળી 3 મહિના અહીંયા 3 મહિના તો અન એના કરતી છૂટી જાય ને તો આ વરઘોડો વરઘોડો પર સડ્યા વગર એના કરતા ભોય પડ્યા હોત ને હારું તો તાણ હારું હતું. આ વરઘોડો કાઢ્યો છે કાઢવો છે મુજકો બાપ મરે તો હારું લે શું કરવું તાણ છે? ભગવાન હું તો અરજા કરું કે છોડી દે એના કરતા એને હા એ સુટતું હોય તું એ તે છૂટા એવો જ નહીં આ તો અડીખમ જેવો છે ને અડીખમ ડોહો. છે. ના આ તો આપણે કશું કહેવાય તો ના આપણા આગળ તો રોદરા રોવા ને લોકો આગળ આપણી વાતો કરે તું નહીં બુઢિયો. મને કાલ આઈને તો રોટલા મેલ્યા ને આગળ તે 10 રોટલા ખાઈ જો ડોહો અને તું મરવાની વાત કરે છે બુન. હું તો હાચું કહું તો હું તો આલસતી જ નથી આટલું ચાલુ સાબરી જ ના મેલું ના ઘર મને ખબર ડૂચે ને ડૂચે જોડે ના ભારે તારા આ તો મુન એમ હું ના મીકતી પણ તારા મોટા ભાઈ ખાવા બેઠા હતા બરાબર હમ. એ મેં સાબડી મીકી તો આઈને બેહી જો ડોહો. લ્યો શું કરવાનું હું તો પછી? હાથમાંથી જ પડાઈ લઉં 10 રોટલા ખાઈ છે ગયો. તાણ આ વળી ઓન એક દારો ખવડાય મેં તો એક દારો તો જોઉં તો સાબરીભાઈ રોટલા કરે મેં બાને બધો આબાના તો મારા પ્યોર થી તો તું જોઉં તો મહેમાન આબા તો મહેમાન પહેલા બેઠો ને બધું વાજોટી ગયો
એટલે જ મને વધારે તો કાર ચડ્યો ગયડો મર્યો હોત તો હા. સારું હતું. લોહી વગર પીગા રસ્તો શી કરતો ખબર નહોતો તો. આ ભગવાને હું કરમમાં લખ્યો તો તે આ હમે ભટકાયો. શી ખબર બાપ હારું કરજો હું. કોમ પતી જીતા હા બધું કામ પતી ગયું ને હવે કોલ ઉઘરો વારી ને ઘડીક વાર આડી પડું હું એ તે કોમ તો આલીને આવીશું બધું. અને 24 કલાક બીડીઓના થૂંઠા આખા પૈસા ઘરમાં. લાવો હતી શીખર ચોકથી માગી લાવતા આપણે. હું તો રૂપિયા નહીં આલતી. પેલ તાર આદમી ના હાલતો હોય બોલ ના ના કદી એ તો હા ના ઓહો નક પછી આપણે તો ઈવોનામાં જ બધું કાઢવાનું તાર તાણ અને તાર બે હાર હું કીધું મગજમાં રાખજે પાછી હો એ તો કરાઈ દઉં વળતું જો હાર હેડ. એમ કાળા બળતે કાઢી દો. કાળા બળદી હોય ને તો ચડાવો પડે ગુડીએ ચડાવો પડે હોય ને તો તાણ જ આ તો પાર પડે ન કા તો આ તો મરતોય જશે ને મારતોય જશે મને એવું લાગે આટલી જલ્દી હાર્યો ચેડો મેલશે નહીં તો આ વરસાદ આવે ને એક તો ના તાટપટો ઢંકાઈ દીધો આમ કરવાનું હું વરસાદ આવતો નહીં એક તો ગાજી જતો રહે ના આવે લ્યા ભરું નાના વરસાદ આવતો હ આ તો 2 સોટા નાખ્યો એટલે તારા જેવો ઉતાવળિયો હોય એટલે તાર પથરજો હોગા તારે શેમ થી હોય આબુ પડીને એના ખબર ના હોય તો બાપાને લઈ જજે મારે ઘેરથી તું તને મહિને 2000 રૂપિયા જોઉં તો હાલ દે બસ તારા યાર એટલે તું કંટાળી ગયો અને મારા ઈ તાણ હું કંટાળ નહીં જો તાર ભાભી મારા તો એ ભાભી ના કરતા કાળઝાળ છે તને ખબર છે અરે યાર તારી ભાભી એમ કે છે કે ઓવન કાઢો કે હું અહીંથી જતી રહું પણ મારે તો ઘર ભાગે છે કે મારા બાપાના કારણે તો મારા બોલવાનું થાય રોજ ડેલી તું લઈ જજે હું અમે જેનો તું છું ને તે તું પો હોય એટલે હું જો લઈ જાઉં ને ના ના હું જો લઈ જાઉં તું તો શી વાત કરે છે વાત કઈ નહીં ફટ દે કંટાળી જોશું બોલે એવો કંટાળ્યો ના બાપાથી જ શીખર આપણો તો બાપ છે કે હાપ છે એ જ ખબર નહીં ના હોય પડતી તો યાર બાપાને શોખ વળાઈ દેવા છે બીજું તો કોણ તારો ભાર રાખશે આપણે 2 છોકરા નહીં રાખતા તો એવોનામાં ના હોય શોખ જન્મે લઈએ કારણ કે જો તાર ભાભીએ કંટાળી છે ને હું એ કંટાળ્યો કરો હું તારા કરતા ફૂલ કંટાળ્યો છું તું તો હું કંટાળ્યો કે જબ્બર કંટાળે બીડીઓ પીને ધૂણો કરે છે ઘરમાં બોલ હું પીવું છે બીડીઓ અને શાની ચાલુ કરી ચાલની મારા ઇતામ નતા પીતા કદી અરે હું ઈ તો બીડીઓ તું જોઉં તો ખેંચ કરું છું શિકાર સ્વાથી લત જલી છે મારા ઈ તો યાર કોમ કશું ના કરતા બીજું કોઈ નહીં અને પેલી એક આખો દાડો કોમ કરે હા તું લઈ જજે હેડ હમણાં હોત જઈને હું ચોય નહીં લઈ જવાનું આ વાયદા કરે નહીં તું તાર રાખતા રહી હું કર રાખું આવું કરો તમે પૂછ્યા વગર કેમ તમે અંદરથી ચણા લીધા એમ કહેજો. બારીએ પડ્યા તા પણ પૂછ્યા વગર કેમ લીધા તમે એમ કહેજો. ના ના તમારા બાપે અહીંયા અંદર ભંડાર ભર્યા છે તે ઉઠાઈ લો જાતે મન ફાવે પણ લીધા એવું કરવા તમે ખબર હે કે મારા ઘરમાં એ વસ્તુ નહીં અડવાની તો અડી તમે શું કરો ઓમાં આજ પૈયા લીધું એ લીધું પૈયા હવે લેતા ના જો કહી દઉં તમને નેકળો અહીંથી મારા ઘેરથી જોઈએ જ ના વળી તમારું મોઢું બતાવતા ના અહીંયા કાળું જોકો પૂછ્યા વગર ચણા ને બણા નાસ્તા ને બાસ્તા ખાઈ જાય 4 વાગી છે બા ફાળ કરજો ગળગો કચરો વારે ને પછી ચાબા મેલું હા વેણી છે બચ્ચો મેલ દીધી આ વૈકાણું લેવા આવીને બેઠા છો તમે હા વૈકાણ ચમ આવીને બેઠા છો હજી 4 દાડા થયા છે હા વૈકાણ ચમ આવીને બેઠા હો પોભરાતું નહીં તે મારા ઘેરું લેવા કાઢી મેં તમારાથી દાડા એકન પૂરા થયા નહીં મારા ઘેર નહીં મારા ઘેર થી વકન થી નીકળવાનું કરો એટલે મેં ઠેકો લીધો છે બધાને હાચવાનો મારા ઘરમાં ના જોવો એટલે ના જોવો નીકળવાનું કરો હોયથી વકન ના જોય તો ઉતરી પડ્યા છું વકન હું વધારાની છું મારા બધાને હાચવ કરવાના ઉપડો નીકળો ઓય મારા ઘેર ના જોવો શરમ જ નહીં આ નેખરી પડે વગર મારા ઘેર આવી જાવ જો કે નારા છે પેલી એ મારા ઘેર તગરી મેલ્યા
ઓયકણ મફતનું ખાવાનું બાર્યું છે હારું હારું. હા હા તું એ ના થતું હોય શું કા કરતી છે પછી કે પગ દુખશે ને માથું દુખશે ને ચીકર શું કરે છે ખબર નહીં પડતી. એ પગ જબર દુખાય જે ના હોય તો પછી કરતરની ગોળી ગળી જા શાંતિ થઈ જાય કે બધું ફોટો પડાઈ દઈએ હોય દુખાય ને હોય હા ઓમ હા એ નાડો ઓમ દુખાય ખાડા બાડા પડ્યો તો ના તાન એ જ ખબર નહીં તમે દબાવતા હોય દબાવો ક ના હોય તો પેલા ભલાબા દોરી જઈએ તે સળાવ છે એને એને ઉતરી જો હોય ને તો સળાઈ દી બીજું કોઈ નહીં. એ ટૂબ ગઈ નાખ ના હું ટૂબ છે ને આપણા ઘરમાં ઓવર એ ગઈ ના જા હોધા જેવું થોડું લાગે તો એ સજ દુખાય હા હોજો તો સજ હોજો છે ને એ આટલાથી મચકોનો એવું લાગે છે. તમે જપી જો ક ભાભી હવે મજા છે નહીં ભાભી તમારે તો? મજા એટલે હા? બેહો હે? આ બાતી ખાસા તારે ભાભી તો લા હા? આ બાજાય કા અને આવું કરવાનું તે મારા ઘેર તકડી મેલવાના 4 દાડા ત્યાં નજી તો કોને મોકલ્યા છે બહાર ન કને મોકલ્યા તમારા ઘેર? ઈવન જાતે હેડીને આયા છે ભાને તો હું કહેવાનું તારા. જો ભાર એ હોય વન લક્ષણ જ નહીં પેલા તો એ કાઢી તો મેલ્યા ને. એટલે કાઢી મેલ્યા પણ મેં તારા ઘેર નહીં મોકલ્યા મારા ઘેર તો આયા નહીં આયા તા મેં તગડી મેલ્યા. હે હા? ઓહો મારા ઘેર મોન રાખું 4 દાડા જી ત્યાં તાન તમારા ઘેર મેં 3 મહિના હાચવ્યા 3 મહિના 3 દાડા હાચવ્યા. તમે તગડી મેલ્યા તો જ્યાં છો ભા હોય નહીં આયા ઈ નહીં તો બાપુ જ્યાં શોકન હાલી એ જો હતા ભા મને ખબર પણ જ્યાં તે ગંગા નાઈ હું તો બા શાંતિ થઈ અમે તમારો શાંતિ જ વાળો હતો આપણો તો વારો હા. હતો નહીં. હા હા અમાર વારો લેવો જ ના પડ્યો લ્યો શાંતિ જો ઓટોમેટિક જ્યાં નાઈ હોય એમાં તો ગયા કહું ભગવાન જો જ્યાં હોય ઈવન પડી આત્મા પાડજો. શાંતિ હાલો હું કેવું થારા સારું કર્યું લે હું તો કહું મારે તો બહુ સારું થયું. ગંગાજી ના આયા ભારતી ગંગાજી ના આયા હું ગંગામાં તો 10 વખત ડૂબકી મારીને બહાર આવી જઈ એવું થયું મને તો. એવું થયું સાચી વાત છે ઘણું કાઠું પડતું હાથમાં એટલે હું ઓવન તો ગળી દાળો ઉગાય એટલે કે લાવ 20 રૂપિયા પેલી બીડીઓ પીવા આમ બીડીઓ તો કોઈ પીવાની રીત છે ઓય કણ તો કોઈ ઓય પેઢીનો માં ચાલુ છે તે ઓય કણ આખો દાર બધાના ખર્ચા ઈવનના કરતા બાપા છો અહીંયા મેલી મેલી નાઈ જતા તાણ હું વળી આખો આને દાડો મજૂરી કરી કરીને આટલું ભેગું આ કર્યું લે બેહો મારે આ તો જવું ગોટા હતું? બનાવવા એવું છે હારે ગોટામાં સરસ કઢી બનાવીને ખાવી આપતો મોકલજે થોડા એક કામ કરો બાપો છે ને એના ઉપર પાલટી રાખશે પાલટી તે તેલ બસ લેતા ભાઈને આવો. બે રાતી આવો દાલ બાટી બનાવીએ હા દાલ બાટી બાટી બનાવીએ અહીંયા. એવું હા? તાને. હાર તે અને તેલ તમારું ને બધું ચણા મારું લોટ બધું મારું તે તમારે ચણા લોટે લાવી દેજો બધું મારું ખાવાનું મોઢું તમારું એવું હા તો દો તમારા ભાઈને લઈને આવીએ રાતી હો આવો હેડો. હા રેડો હો હા હા પોપડ હા ના હોય તો ભેળું દરવાન કરે આપણા ભેળું ઘંટી દરિયો તમે દુકાને જઈને લઈ આવો પેલી ટોમેટો લાવું ટોમેટા દાળ કોથમીર દાળ પડી નહીં થોડી જ પડી ગયેલી હાર તે હું લેતો બધી આવું. મિક્સ માં લાવજો પાહા કેટલા લાવ 100 રૂપિયા ચાલી દા હઉ ઘણી તેલ તો પડશે છે ને? તેલ તો પડ્યું છે હાલ લે હેડ. જલ્દી લઈને આવતા લો ઠેલી આલુ દાળ બાર મેલી જ નહીં ભાભી મેકી ના મેકી 500 મંગાવી હતી ના 500 એટલે અડધી ડબ્બા મૂકી દીધી ને અડધી કુકર માં મેલી લ્યો 500 ઓરદી આવી હતી તાર તો 2 પેટ કરીને ખોદ તે તા અમે તાર બીજી સાઈડમાં ખાઈએ ને બનાવીએ ખાઈએ છીએ. હા ગોટા બનાવીએ છીએ. ગોટા બનાવી અને ડુંગળી ભાવી આવી તાર 30 રૂપિયા કિલો ઓ બાપ રે 20 રૂપિયા તો 20 રૂપિયા કિલો તો ગજારા કૂટાય છે ગોમમાં પણ અહીંયા તો ના મળી નહીં આવો કાકા ખુદા કાકા આવો. હા બાબા વાહ વાહ કુદરત વાહ એ ભગવાન બેહો. લે પાણી લાવજે કાકા ઓલે. ધન્યવાદ તને જડે તાને કાળો હઉ કાકા મજા મજામાં જ છો કે મજામાં તમે શું જલસા છે તમારે એટલે મને જોઈને ફરક થયો વળી જલસા એટલે આ તો ઘણા દાડે બે ભાઈ ભેગા થઈ ને દાળ બાટી ખાતા હતા એ તમે આયા છો તમે ખાઈને જો અમુક થોડી વધારો રજો દાળ આપણો ના ઓહ. એ દાળ બાટી નહીં ખાવી મારા બાર ખાઈને જોબ તે આ તો બારમું કહેવાય વહુ હેનું બારમું તાને અહીંયા કોણ અમાર ફાટી પડ્યું હોય તે બારમું કહેવાય ફાટી પડ્યું જ કહેવાય આમ તો ફાટી પડ્યું જ કહેવાય હા. તાને તમે અનાજ જઈ તમાર તો આ બુઢા કાકા ઊંધું ઊંધું બોલે છે, બોલો બોધો કાકો તો જે બોલો છે ને હું તો કહું તમારા ઘરનું પોણીએ નહીં પીવે એવું ના લે પીઓ ના પીવો એવું ના રાખવાનું હોય પાછું રાવજો મારા તમારે પોણી ઘેર ના અવસર પીવાય હોય તો કદી આવશું નહીં બાઈ તમે તો બસ અત્યારે પોણી પીવું ને બહાર જઈને મેણો મારો તમારા ઘરનું ના, પાણી વાંધો. પીધું
કદીએ નહીં અમાર તો આ બે બાયરીઓ છે ને પણ કોઈ દારો કોઈની અણે નહીં કરે નહીં એ વાત હાચી. ભગવાનની મોણસ છે બે બે. બે અમાર તો કોઈને જેટલી સૂંઘ ના કોઈ પણ આ ઘેર બે હું ઉઠું એ કદી બાળી તારે એમ યાદ નહીં આવતી તને? તમામ બેવાન ઓવાન તો પોતાનું નહીં પણ લે તમારે એમાં હું બાયડીઓ જોડે છે ને કોની યાદ આવે યુવાન જો ખબર. કાકા બોલે છે માફ મારો તમે બે જણને. તમામ બેવાન હું શું કહું તમારા બાપાની માં તો મરી જતી પણ તમારા બાપાની યાદ નહીં આવતી તમામ બેવાન? બાપામાં બુધા કાકા એવું છે ને ઈમો ચો પૂંચી ખાવા તું બુધાબા તે બાપાની યાદ આવે ગામમાં ગમે તે વાતો થતી હોય બરોબર છે પણ અમે રાખતા ને એટલે મારું મન જોડતું બરોબર તમારો બધાની વચ્ચે કાઢી મેલ્યા એ વન હાથે જતા રહેશે આ થઈ જતા રે બાપડા શું કરે? આ તો લક્ષ્મી લાડવા ખાઈશું બીજું કોઈ નહીં. રાજી પૂછી જતા રહ્યા માર સોળી તાર શું કર છૂટ્યા તમે એ છૂટ્યા ને એ છૂટ્યા એવું થયું. અમે તો ઘેર રાખ્યું અમે પણ તો ઈવન રહેતા ના આવડી તો તાણ. ઈવન વખત જતા ઘર તો રહેતા. તમે અમુક આપણે રહેવું પડે કયો. તારા. મારે કે તો રોજ ગોટા ખાતા એવું તાણ એમાં એવો છે તું ગોટા ખાઈ ખાઈને એવો થયો છે. ભાઈ બધી વાત બરોબર છે પણ તમને બે બળદ્યો તમને ભગવાને કદી મૂતોમાં પણ તમને ઉપરવાળો કદી માફ કદી ના કરે રે. આ બાપના નેહાકા લીધા છે તમે પેલી મરેલી માનું શું થતું હોય છે એનો આમ ઈર આત્મા બળતી હશે ડફોળો ખબર પડે તો નહીં પડતી મામું તો કઈ ના તારે જતો રે. આ બે તો એ તમારો કાલ છોકરો આવશે ને બાપુ એ દાર રખડી ના પડો ને તો આ બુધાને યાદ કરજો. હું વાત કરો છો? પણ તમારું પણ ઉધાબા એમ કેવું છે અમાર ઘેર આઈ તમે અમાર ઘરની પંચાયત હું કેમ કૂટો છો? પંચાયત નહીં કરવી કોઈ એમ મારતો તે તારો રોજ પાર્ટીઓ કરો રોજ આવડો કરો જે કરો એ કરો. પેલા તો એ ચિકન શોપ ફરતો છે ને એને તમને તો એક કમાઈ ખાતો છે એ રહ્યો. જીઓ ની ત્યાં અગ્રત ના જાય લ્યો. બસ વધારે બોલે ને હું કેમ ગોમ ગજવો છે એમ કેવું છે અને એટલી મારું. બધી દયા આવતી હોય તો જોડે તો આવો નહીં ગોતવા. આવશે. બીજું તું કહો. સારો. કોઈ જ્યાં જાય તો કશું વાંધો નહીં. જો ભાઈ તમને તો મને લાગે આખું ગોમ આવીને કહે ને તો તમારે 4 જણાને કદીએ કોઈ અસર થવાની નહીં એટલે મારે તો કઈ જતું કેવું નહીં. હા બસ તો પછી તાર હું ના જફા કરો. પણ એટલું કહું છું કે ખરેખર તમારા જેવડા પથરા જણજો પણ તમારા જેવડા બે છોકરા કદી આવા તમારા જેવા કોઈ મા બાપ ના આવા છોકરા ના મળજો. બસ બીજું કશું કેવું નહીં. આવા છોકરા તો કદી ના મળજો કોઈ. ઘર જો ના આવે ત્યાં શીરી જેવી જાવ તો જો પંચાયત કરવા આયા છે. પબ્લિક જે ડોહરલ્યો રહી ને આ બધી ગાયડી એ બધી આવી જ છે. મેં બાકી ચાલતા નહીં. યો ઘરની પંચાયત નહીં લે બાકી તાર જોઈ આવજે. બસ, જો ને બસ, પડી બસ, જશે. બાપા ઈ ઘરમાં કેટલું દુખતે ઈ તો કહેવાય તાનું. પોતે પેલા એ છે વળી બીજા સલાહ આલવાની છોકરો તો હાલવા મોટા ભાઈ મે જફા મે લોયડો. એ ગાળો જ કોઈ રોજ છોકરાનો દાડો ઉચી વળી આપણો કેવા આયા છે ઘર ઘંટા આવે છે ને દિલ બધાનો મારો ભર ઓવા ભૂલી ગયો. પેલા 3000 રૂપિયા આલ્યા હતા ને એ આલી દેજે મને. હોજ ક્યાં થઈને હતા? 3000 રૂપિયા લઈ જતા ને આ અહીં કેટલા પાન પડ્યા હોય તો 3000 આલી દેજે તને કહી દીધું. અરે લેતી આવજે પેલા તઈને દા. હા તે આલી દેજે. મારા તમારા ગાતી કોઈ વ્યવહાર નહીં રાખો. અરે તમને કદાચ બે આવતો ને એક જ મંદિરમાં મેલ્યા હોત તમારો બાપો અને ભાગલા પાડ્યા હોત એક જણો મંદિરમાં રાખ્યો હોત ને એક જણા ઘેર રાખ્યો હોત તો તમારું શું થોત એ તમને ખબર છે? મંદિરમાં તમારી શું દશા આવત જો તમે લાયા હોત તો એક અલગ જણો હવે તો હવનો ભગવાન હોય એને અવતાર આવે તો તે બધી સિદ્ધા ભગવાન ને તું તો બધારા મરે અને તું તો કેપ્ટી. એ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ના ના તમારા ઘરનું સંભાળો કે અમારા ઘેર આઈ બોલી દો તે. આ તો વાતો લેવા આ તો કોણ તારે પહેલાથી કૂદતો એ તારા આલી દે પૈસા વાળા આ બેનો બનાવવા આ કાઢ તો ઘણા વિચાર છે. આલી દે પૈસા કોણ કીધું તું કાલી દો કે ના હાલ મૂકી દે આ લેવો તે હું આલું છું લ્યો. ભાભી ટોમેટો ને મરચો લાવો હેડો. લાવ હેડો. બસ રામ કરજે આપડા એ તો તાવ ફૂટીને જતો હા એક તો મને તો બોલી બોલીને ભૂખે વધારે લાગી છે.